સમજો સાહેબ 1 થી 100 વર્ષની અંદર છેલ્લે 100 જે છે એને 400 વડે ભાગી શકાતા નથી. તો એનો મતલબ કે લીપ વર્ષ જે છે એ કેટલા આવશે સાહેબ? લીપ વર્ષ જે છે એ 25 ની આવે 24 લીપ વર્ષ આવશે. અને 1 થી 100 વર્ષની અંદર સામાન્ય વર્ષ કેટલા થઈ જશે? તો કે 76 સામાન્ય વર્ષ થઈ જશે. દરેક લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હોય? 2. દરેક લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હોય? 2. તો આને ગુણ્યા કરી નાખો 2. દરેક સામાન્ય વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હોય? 1. 24 એકા 24 છે, 24 દુ 48, 76 એકા 76. આ બેનો સરવાળો કરો એટલે મને ખબર પડે 124. આ ટોટલ આવ્યા ઓડ ડેઝ એટલે કે વધારાના દિવસો. પણ યાદ રાખજો સાહેબ, વધારાના દિવસો હંમેશા 0 થી 6 ની વચ્ચે હોય. વધારાના દિવસો હંમેશા 0 થી 6 ની વચ્ચે હોય. કારણ કે આપણે કોઈ પણ સંખ્યાને 7 વડે ભાગતા